ચાલો જય સ્વામિનારાયણ. બધાને 11માં આજે 11 છે. જો મહારાજનો શૃંગાર થઈ ગયો છે અને આપણે મહારાજને કેરી જમાડી દઈએ. જો કેરી સરસ એકદમ પાકેલ સરસ નીકળી છે અને આપણે મહારાજને ધરી દઈએ. મહારાજ પહેલી વાર કેરી ખાઈ છે. ચાલો જો મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જય. જો અર્જુન પૂજા કરે છે. જો કઈ વરસાદ આવ્યો તો બધું જો બધું ધોઈ નાખ્યું, એકદમ ચોખ્ખું થઈ ગયું. જો અર્જુન ભણવા બેસી ગયો છે. અહીંયા ઘણો માળો કર્યો ઓલાને પડદાની પડી હોય ને. હાલો બધા કેરી ખાવા. સરસ છે. હાલો જો જય સ્વામિનારાયણ. હાલો જો ખારી સિંગ બનાવી છે. પાણી ગરમ મૂક્યું છે, મીઠું નાખીને અને આ દાણા આગળ એમાં નાખી દેવું. પછી 5 મિનિટ એમાં રહેવા દેવું. પછી વારા કાઢી શેકવા માંડવાના. હાલો જો સિંગ બનાવી છે. હાલો બધું ખાવા. જગ્યા છે એટલે અત્યારે ફરાળમાં મોરૈયાની ખીચડી બનાવી છે. બટેટા અને ટમેટાને વેરેસ મરચાં તેડા છે અને અહીંયા મોરૈયો પલાળી રાખ્યો છે. હમણાં ધોઈને પછી અંદર ધોઈ અને પછી આ બટેટા ભેગો નાખી દેવો. જો ખીચડી હવે બધું નાખી દીધું છે અને હવે ઉકળે છે. હાલો જો કેરીઓ પાકી છે, જોઈએ હવે. હા ઓરિજિનલ પાકી આમ ખોખામાં પાકી ગઈ. ખાય તો જેમ ખાવી એમ હોય. હા 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 સરસ. ફરાળી લોટ મંદિરે લઈ આવ્યા છે અને ભાખરી બનાવશે. જીરું નાખ્યું, મીઠું નાખ્યું, લોટ બાંધી લે. જો મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે. ફરાળી ભાખરી, ખીચડી, મોરૈયાની કેળા, કેરી, વેફર, મૂર્ખા અને મરચાં અને દહીં હજી છે ફ્રીજમાં પડ્યું. હા જો મહારાજ જમે છે ત્યાં આપણે આટલી વેચીએ છીએ લોટની. હવે રોટલી કરી નાખીશ. હાલો જો રોટલી થઈ ગઈ છે. કેરી સુધારાઈ ગઈ છે. ખીચડી, વેફર, કેળા, દહીં, મરચાં, છાશ. હાલો બધાય ફરાળ કરવા 11નું. ચાલો જો મહારાજ પોટી ગયા છે.